નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ સરકારની કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાની જાહેરાત કરી। મોદી સરકારે કેબિનેટમાં યુપીએસને મળી મંજૂરી। ન્યૂ યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે જાણીશું। નવી યુનિફાઈડ પેન્શન સ્કીમને પીએમ મોદીએ કેબિનેટને મંજૂરી આપી દીધી છે। તો જોઈએ આ સ્કીમમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે શું લાભ છે, ક્યારથી અમલમાં આવશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને એક લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે શનિવારે સરકારી કર્મચારીઓ માટે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી હતી। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ નિર્ણય વિશે માહિતી આપી હતી। વૈષ્ણવે કહ્યું કે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમથી 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે। આ યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે। શું છે નવી યુપીએસસી પેન્શન યોજના? શું મળશે લાભ? આ યોજના હેઠળ જો કોઈ કર્મચારીઓને ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કર્યું હોય તો નિવૃત્તિ પહેલાં નોકરીના છેલ્લા 12 મહિનાના મૂળ પગારના 50% પેન્શન તરીકે આપવામાં આવશે। સરકારી કર્મચારીઓ 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ 10,000 રૂપિયાનું પેન્શન મળશે। જૂની અને નવી પેન્શન યોજનાના સ્થળે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાવવામાં આવી છે। જો કોઈ પેન્શનર મૃત્યુ પામે તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ સમયે મળેલા પેન્શનના 60% મળશે। જો કોઈ વ્યક્તિ 10 વર્ષ પછી નોકરી છોડી દે છે તો તેને 10,000 રૂપિયાનું પેન્શન પણ મળશે। ગ્રેજ્યુટી ઉપરાંત તેમને નિવૃત્તિ પર એક સાથે ચૂકવણીનો લાભ પણ મળશે। કેન્દ્રએ કમિટીની રચના કરી હતી। અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓએ નક્કી કરવાનો અધિકાર હશે કે નવી પેન્શન સ્કીમ એનપીસીમાં રહેલું યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસસીમાં જોડાવું। મંત્રીઓએ વધુમાં વધુ કે સરકારી કર્મચારીઓએ રાષ્ટ્રીય પેન્શન યોજનામાં કેટલા ફેરફારોની માંગ કરી છે। આ માટે વડાપ્રધાન મોદીએ કેબિનેટ સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી। આ સમિતિએ વિવિધ સંસ્થાઓ અને લગભગ તમામ વિપક્ષોથી વિપરીત પીએમ મોદી ચર્ચામાં વધુ માને છે। ભારતીય રિઝર્વ બેંક અને વિશ્વ બેંક સહિત દરેક સાથે ચર્ચા બાદ સમિતિએ યુનિફાઈડ પેન્શન સ્કીમની ભલામણ કરી છે। આજે કેન્દ્રીય કેબિનેટ આ યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે અને તે ભવિષ્યમાં લાગુ કરવામાં આવશે। કેબિનેટ સચિવ ટીવી સોમનાથને આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 2004થી એનપીએસ હેઠળ નિવૃત્ત થયેલ તમામ લોકોએ પણ આ લાગુ પડશે। જો કે નવી યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે। એનપીએસ હેઠળ તેની શરૂઆતથી નિવૃત્ત થનાર અને 31 માર્ચ 2025 સુધી નિવૃત્ત થયેલા તમામ લોકો પણ યુપીએસના તમામ લાભો માટે પાત્ર બનશે। તો આ હતી સરકારની નવી યોજના પેન્શન યોજના જે 2025થી અમલમાં આવશે અને તેનાથી પેન્શનરોને ખૂબ જ લાભ થશે। તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર કરજો અને આવા જાણકારીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।